જય શ્રી કૃષ્ણ. નમસ્તે. એક વખત ગુરુ અને શિષ્ય ચાલતા ચાલતા એક ગામથી બીજા ગામ જઈ રહ્યા હતા. રસ્તામાં થાક લાગ્યો એટલે વિચાર્યું કે ક્યાંક વિશ્રામ કરી લઈએ. ખેતર પાસે એક નાનું ઘર જેવું હતું. ત્યાં બૂમ પાડી, કોઈ છે, કોઈ છે. કોઈ જવાબ નથી આપતું એમ વિચારી બે જણા પાછા જવા જતા હતા. ત્યાં એ રૂમમાંથી એક ભાઈ આવ્યા ને કીધું, છું ને, બોલો ને. તરત જ કીધું, અમને થોડું જળ મળશે? તો કે હા ચોક્કસ, અને થોડું જળ પીવડાવ્યું. બંને જણને ત્યાં વિશ્રામ કરવા માટે ત્યાં રાત રાખ્યા. રાત્રે બંને જણા વાતો કરતા હતા કે આટલું મોટું ખેતર છે, સાવ સુમસાન, આ લોકોની રોજીરોટી કેવી રીતે ચાલતી હશે. આખરે ભાઈને પૂછે છે, ભાઈ તમે રોજીરોટી કેવી રીતે કમાતા હશો? તો કહે છે, એ ઘર પાછળ એક ગાય બાંધી છે ને, એ ગાયમાંથી અમને દૂધ મળે છે અને દૂધ વેચીને અમે લોકો રોજીરોટી ચલાવીએ છીએ. કે સારું. બંને જણા ગુરુ અને શિષ્ય રાત્રે વિચાર કરે છે, આટલું સરસ ખેતર હોવા છતાં એક ગાય ઉપર રોજીરોટી કેમ ચલાવે છે. ગુરુજીને રાત્રે વિચાર આવ્યો અને કીધું કે એક કામ કર, સવાર પડતા પહેલાં આપણે અહીંયાથી નીકળી જઈએ, સાથે આપણે ગાયને પણ લઈ જઈએ. અને બંને જણા ગાયને લઈને નીકળી ગયા. શિષ્યને એવું થાય છે કે ગુરુએ આ ખોટું કર્યું. થોડો સમય મન અકળામણ થયા કરે છે. એક દિવસ વિચાર કરે છે કે ચાલો ને હું જઈને જોઈ આવું કે પેલા ભાઈનું જે રોજીરોટી ચાલતી હતી એ જીવન નિર્વાહની વસ્તુ આપણે લઈ લીધી છે, તો હવે એમનું ઘર કેવી રીતે ચાલતું હશે. એ વિચારમાં પાછો એ ગામમાં જાય છે અને શિષ્ય જુએ છે કે ત્યાં નાની જગ્યામાં મોટું વિશાળ એક ઘર બની ગયું હશે. આ જોઈને તેમને વિચાર આવે કે ચોક્કસ આ જગ્યા કોઈકે લઈ લીધી હશે અને પેલા લોકો અહીંયાથી જતા રહ્યા હશે. પણ ત્યાં જઈને પાછો નીકળવા જાય છે, ત્યાં જ પેલા ભાઈ તેમને મળે છે. આવો 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 કરીને ખૂબ આદર સત્કાર કરી ઘરમાં લઈ જાય છે. ઘરમાં લઈ જાય છે ત્યારે પહેલો સવાલ શિષ્ય એ ભાઈને પૂછે છે કે ગાય તો અહીંયાથી જતી રહી હતી, તો તમે આ રોજીરોટી કેવી રીતે કમાતા હશો? ત્યારે કહે છે, સારું થયું ગાય જતી રહી. જો ગાય હોત ને તો અમે વળી પાછા એના પર જ જીવન નિર્વાહ ચલાવત. પણ ગાય ગઈ એટલે અમે લોકો થોડા વિચારમાં પડી ગયા. 2 દિવસ તો કંઈ સૂઝ્યું જ નહીં કે હવે શું કરીશું.